હેલો સ્ટુડન્ટ્સ, ડ્રિફ્ટ વેલોસિટી પાર્ટ 2 માં આપણે જોવાનું છે I અને VD વચ્ચેનો સંબંધ, વિદ્યુત પ્રવાહ I અને ડ્રિફ્ટ વેલોસિટી વચ્ચેનો સંબંધ તથા મોબિલિટી, બે વસ્તુ વિશે આપણે આમાં વાત કરશું. હવે આપણે જેમ જોયું તેમ આગલા પાર્ટમાં ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર VD E by m into τ. સ્મોલ e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, કેપિટલ E બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છેદમાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ into τ એટલે રિલેક્સેશન સમય. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ક્ષેત્રના કારણે ઘસડાઈને જે અચળ વેગથી ગતિ કરે છે તેને કહેવામાં આવે ડ્રિફ્ટ વેલોસિટી. તે આપણે જોયું હતું. ચાલો આગળમાં ધારો કે કોઈ એક તાર છે, તારના બે છેડા વચ્ચે આપણે 20 વોલ્ટની પાવર સપ્લાય જોડીએ તો તારમાંથી કઈ પરિણામી પ્રવાહ પસાર થશે. આ છેડો પોઝિટિવ, આ છેડો નેગેટિવ. હવે તમે જોશો તો તારના બે છેડા વચ્ચે કઈક વિદ્યુત ક્ષેત્ર લાગે બેટરીને કારણે, અને આપણે જેમ આગળ વાત કરી તેમ તારની અંદર રહેલા બધા મુક્ત ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. કઈ દિશામાં ગતિ કરે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જો અહીંયા નીચે બે પ્રવાહ દર્શાવેલા છે, એક છે રૈવાજિક પ્રવાહ અને બીજો છે જી ઇલેક્ટ્રોનનો પ્રવાહ. ખરેખર આપણે દર્શાવીએ છીએ રૈવાજિક પ્રવાહ, પણ રિયલમાં પ્રવાહ કોના કારણે મળે છે? ઇલેક્ટ્રોનને. એટલે આ દિશા જે છે કોની છે? તો કે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા છે. હવે આપણે I અને VD વચ્ચેનો સંબંધ જોઈએ છે. દાખલા તરીકે આપેલા તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે a જેટલું છે. ચાલો હવે જોઈએ આપણે જોવું શું થશે. દાખલા તરીકે કોઈ એક ઇલેક્ટ્રોન છે, એને તારમાંથી પસાર થવા માટે લાગતો સમય ડેલ્ટા t જેટલો છે અને કેટલા વેગથી? VD જેટલા વેગથી પરિણામી વેગથી ગતિ કરે છે. ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન VD જેટલા વેગથી ડેલ્ટા t સમયમાં આપેલા તારમાંથી પસાર થાય છે. આથી વેગ બરાબર અંતરના છેદમાં સમય, માટે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. માટે અંતર એટલે કે શું? તારની લંબાઈ કેટલી થશે? દાખલા તરીકે ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ કેટલી વેલોસિટી થી ગતિ કરે છે? VD. કેટલા સમયમાં? તો કે ડેલ્ટા t. એટલે આ જે થશે આપણા માટે તારની લંબાઈ. તો તારનું કદ મળી જશે. લંબાઈ કેટલી મળી? VD ડેલ્ટા t. તારના આડછેદનું ક્ષેત્રફળ a છે. આથી તારનું કદ v બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. માટે v બરાબર શું થશે? AVD ડેલ્ટા t. લંબાઈ એટલે ડેલ્ટા x મૂકી દઈએ તો તારનું કદ આટલું હશે. v AVD ડેલ્ટા t. હવે ધારો કે આપેલા તારની ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા, બરોબર, તો શું થશે? ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એટલે તારના એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે? તો કે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા. તેવી રીતે આપણે સિમ્પલ ઘનતાની વ્યાખ્યા આપી છે, ρ બરાબર m/v. એકમ કદમાં સમાયેલા દળને, કોને? તો કે એકમ કદમાં સમાયેલા દળને શું કહેવાય? દળ ઘનતા. તેવી રીતે ઇલેક્ટ્રોન ઘનતા, એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ધારો કે તારની ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા ઇઝ ઇક્વલ ટુ n છે.
બરોબર, એટલે એકમ કદમાં આટલા ઇલેક્ટ્રોન હશે. તો આપણે તો તારનું કદ કેટલું છે AVD ડેલ્ટા T, તો આટલા કદમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે એ મળી જશે. તો આપણે લખી શકીએ શું, તો કે એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n. તો AVD ડેલ્ટા T કદમાં સમાયેલા ઇલેક્ટ્રોન કેટલા થશે બોલો જો. એને આપણે કેપિટલ N કહીએ. AVD ડેલ્ટા T સામે આવશે એટલે સ્મોલ n AVD ડેલ્ટા T. તો આપણે જે તાર લીધેલો છે તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે NaVd ડેલ્ટા T. આથી કુલ વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E જેટલો હોય માટે કુલ વિદ્યુતભાર Q બરાબર n into E સૂત્ર અનુસાર Q બરાબર સ્મોલ કેપિટલ n એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે NaVd ડેલ્ટા T into E. ટોટલ આટલો ચાર્જ હશે. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે તારમાંથી ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો કેટલો હશે Q બરાબર NaVd ડેલ્ટા TE, જે બાહ્ય ક્ષેત્રને કારણે છે. બરોબર, તો ચોખ્ખો જથ્થો આટલો પસાર થતો હશે તો ડેલ્ટા T સમયમાં કઈક પ્રવાહ રચાણો હશે. તો આથી આપણે લખી શકીએ શું, ડેલ્ટા T સમયમાં રચાયેલો પ્રવાહ Q is equal to IT મુજબ Q ની બદલે આપણે લખી શકીએ NaVd ડેલ્ટા TE is equal to I. T ની બદલે ડેલ્ટા T, બંને બાજુથી ડેલ્ટા T કેન્સલ. Therefore I is equal to NaVd E. વિદ્યાર્થી મિત્રો, આજે આપણને સંબંધ મળેલો છે કોના વચ્ચે મળેલો છે વિદ્યુત પ્રવાહ I અને ડ્રિફ્ટ વેલોસિટી Vd વચ્ચેનો. આમાં જો તમે a ને નીચે લઈ આવો તો I by a is equal to NVDE, પણ I ના છેદમાં a એટલે તો આપણે કહીએ છીએ પ્રવાહ ઘનતા. Therefore J is equal to NVDE. આજે આપણને સંબંધ મળશે, એ સંબંધ કોના વચ્ચેનો મળશે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેલોસિટીનો. આગળ આપણે આમાં જોઈએ તો J બરાબર આપણે સિગ્મા E પણ લખી શકીએ. Therefore સિગ્મા E is equal to NVDE. સમજાય છે? VD ની વેલ્યુ મૂકી દઈએ. સિગ્મા બંને બાજુથી સોરી આ કેપિટલ E આવશે n. VD ની બદલે શું આવશે E capital E by m into tau into E. સમજાય છે? બંને બાજુથી કેપિટલ E કેન્સલ. Therefore sigma is equal to n E square tau by n. એટલે આ આપણને જે સૂત્ર મળ્યું કોનું મળ્યું તો કે વાહકતાનું. સિગ્મા બરાબર n E square tau by m. અને સિગ્માનું જો તમે વ્યસ્ત લ્યો તો તમને મળે અવરોધકતા. Therefore rho is equal to 1 by sigma. એટલે એ સૂત્ર થશે m upon n E square tau. સમજાય છે બધાને? એટલે આપણને મળ્યું અવરોધકતાનું સૂત્ર rho is equal to m upon n E square tau. હવે આપણે એમ કહી શકીએ મિત્રો કે કોઈ પણ વાહક તાર હશે એ કોઈ પણ વાહક તારની અવરોધકતા બે બાબત ઉપર આધાર રાખશે. કેટલી બાબત ઉપર આધાર રાખે? બે. પહેલું કયું થશે તો કે n. n એટલે તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, અને tau એટલે શું થશે તો કે રિલેક્સેશન સમય. એટલે અમે કહી શકીએ એક તો કેના ઉપર આધાર રાખે સ્મોલ n પર આધાર રાખે, અને બીજું tau પર આધાર રાખે.
હવે જો શું થશે, ધાતુમાં તાપમાન વધારવામાં આવે, કોઈ પણ ધાતુ હશે, ધાતુમાં તમે શું કરો, તાપમાન વધારો. તો તાપમાન વધારશો તો થશે શું કે લેટિસ બિંદુ ઉપર જે ધન આયનો ગોઠવાયેલા છે એનું જે વાઇબ્રેશન હતું, જે કંપન હતું, એ કંપન ગતિમાં શું થશે, વધારો થાય. અને કંપન ગતિમાં વધારો થશે, પેલા ધીમે 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 વાઇબ્રેટ થતા હતા. હવે જેમ એનું ટેમ્પરેચર વધશે એમ શું થશે તો કે એને દોલનો વધી છે, અને દોલનો વધી જશે ને પરિણામે બે વસ્તુ બનશે. પેલું તો શું કે વચ્ચેનો જે મુક્ત પથ મળતો ઇલેક્ટ્રોનની ગતિ કરવા માટે એ શું થઈ જશે, ઘટી જશે. અને એને પરિણામે ઇલેક્ટ્રોનની ધન આયનો સાથેની અથડામણ વધી જાય. ફરીથી આપણે રિપીટ કરીએ, તાપમાન વધારવામાં આવે તો તાપમાન વધારવામાં આવશે તો શું બનશે કે ધન આયનોના મધ્યમાંસની આજુબાજુ દોલનો વધી જશે. દોલનો વધીને પરિણામે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટેની મુક્ત જગ્યા ઘટી જાય. આથી ઇલેક્ટ્રોનની ધન આયનો સાથેની અથડામણ વધી જાય. અને વિચાર કરો, ઇલેક્ટ્રોનની ધન આયનો સાથેની અથડામણ વધી જશે તો શું થશે, ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે જે રિલેક્સેશન સમય હતો, આપણે પહેલાના લેક્ચરમાં વાત કરેલી હતી, બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે તો કે રિલેક્સેશન સમય. તો તાપમાન વધે તો ધન આયનોના દોલનો વધે, એને પરિણામે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે મુક્ત જગ્યા ઘટે. આથી શું ઘટના બનશે તો કે ઇલેક્ટ્રોનની અથડામણો વધી છે, અને ઇલેક્ટ્રોનની અથડામણ વધશે તો શું થશે, ટોની વેલ્યુ ઘટે. અને ટો તો ક્યાં છે, છેદમાં, અને ટોની વેલ્યુ ઘટે તો અવરોધકતામાં શું થશે તો કે વધારો થશે. એક વસ્તુ આ. પછી બીજું આપણે કહીએ છીએ એન ઉપર આધાર રાખીએ, તો એન ઉપર શું કઈ રીતે આધાર રાખશે, સેમિકન્ડક્ટરમાં જે વસ્તુ છે જે અલગ રીતે થશે. સેમિકન્ડક્ટરમાં શું થશે, અર્ધવાહકમાં, બરોબર. દાખલા તરીકે સિલિકોન છે, સિલિકોન શું હશે, એના પડોશી 4 પરમાણુ સાથે સહસંયોજક બંધમાં જકડાયેલો હશે. હવે એને પરિણામે શું થશે કે તાપમાન વધારો. તો તાપમાન જ્યારે વધારવામાં આવશે તો ત્યારે સહસંયોજક બંધમાં મોટે પાયે ભંગાણ સર્જાશે, અને સહસંયોજક બંધોમાં મોટે પાયે ભંગાણ સર્જાય એને પરિણામે શું થશે તો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે, વધારો થશે. આપણે સેમિકન્ડક્ટરમાં ડીપમાં આવશે ત્યારે જ વાત કરશું. તેમ છતાં અત્યારે આપણે નોંધી લઈએ કેમાં તો કે અર્ધવાહકમાં શું થશે, તાપમાન વધે તો સ્મોલ એન ની સંખ્યા શું થશે, વધે. અને સ્મોલ એન વધશે તો શું થશે, અવરોધકતામાં ઘટાડો થાય. કેમ અવરોધકતામાં ઘટાડો થશે, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ ગઈ તો કે વધી ગઈ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ અગત્યનો ટોપિક છે. ઘણા બધામાં સૂત્ર આવે છે જે દાખલા અને એમસીક્યુમાં આપણને ઘણા બધા આગળ પાયે ઉપયોગી થશે. આટલી તમે વિદ્યાર્થી મિત્રો જરાક નોટમાં નોંધ કરી લેશો. આગળનો આપણો ટોપિક છે મોબિલિટી. શું છે તો કે મોબિલિટી. જો મોબિલિટી એટલે શું, હમણાં આપણે સૂત્ર બધી સમજી. એ પહેલા આપણે વાત કરીએ કે કોઈ પણ પદાર્થ હશે, એ કોઈ પણ પદાર્થની જે વાહકતા જે છે, વાહકતા સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ પદાર્થ જે હશે એ કોઈ પણ પદાર્થની વાહકતા, બોલો કેના ઉપર આધાર રાખશે, તેમાં રહેલા ચાર્જ કેરિયર ઉપર આધાર રાખે. ચાર્જ કેરિયર એટલે હું કે જેને કારણે પ્રવાહ રચાતો હોય, બરોબર, એને ચાર્જ કેરિયર કહેવામાં આવશે. બરોબર. આ 3-4 મુદ્દા તમે નોટ કરી લેજો, બોર્ડ ઉપર નથી લખતો. દાખલા તરીકે ધાતુની વાત કરીએ તો ધાતુની જે વાહકતા છે કોના ઉપર આધાર રાખશે તો કે મુક્ત ઇલેક્ટ્રોન ઉપર માત્ર આધાર રાખે. જેમ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એમ શું થશે તો કે એની વાહકતા વધુ. પહેલો મુદ્દો આ. બીજો મુદ્દો તમે નોંધ કરી લેજો કે કોઈ પણ વાયુ જે હશે, બરોબર, કે જે વાયુનું આયોનાઇઝેશન થઈ ગયું હોય, આયનીકરણ થઈ ગયું હશે,
તો આયનીકરણ પામેલા વાયુની જે વાહકતા છે બે બાબત ઉપર આધાર રાખશે. બોલો કઈ કઈ બે બાબત ઉપર આધાર રાખશે? એક તો ફ્રી ઇલેક્ટ્રોન્સ અને બીજું કોના ઉપર? ધન આયનો ઉપર. કારણ કે આયનીકરણ થઈ જશે એના પરિણામે શું થશે? પોઝિટિવ આયન્સ અને નેગેટિવ આયન્સ બંને કેવા પડી જશે? નોખા પડી જશે. આથી આયનીકૃત જે વાયુઓ છે કે જેનું આયનીકરણ થઈ ગયું છે તેની વાહકતા છે ધન આયન અને સાથે સાથે મુક્ત ઇલેક્ટ્રોન ઉપર પણ આધાર રાખશે. આ જ રીતે તમે વિચારો કે કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ હોય કે જેનો આપણે સેલમાં ઉપયોગ કરીએ છીએ, બરોબર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ શુદ્ધ ગુજરાતીમાં એને કહેવામાં આવે. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે એની વાહકતા પણ બે બાબત ઉપર આધાર રાખશે, એક પોઝિટિવ આયન્સ ઉપર અને બીજું નેગેટિવ આયન્સ ઉપર. ચોથો મુદ્દો જે છે અર્ધવાહકો. તો અર્ધવાહકોની વાહકતા પણ આપણે ડિટેલમાં આવશે. મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઉપર આધાર રાખશે. શેના ઉપર આધાર રાખશે? હોલ. હોલ એટલે શું તે આપણે ડિટેલમાં આગળ જોશું, બરોબર, સેમિકન્ડક્ટરમાં. રેડી? આ ચાર મુદ્દા તમે નોંધી લીધા. મોબિલિટીની જો વાત કરીએ તો મોબિલિટી જે છે એને મ્યુ વડે દર્શાવવામાં આવે અને મોબિલિટી મ્યુ બરાબર થશે VD/E. બરોબર, એટલે શું થશે? તમે સૂત્રો બધી વ્યાખ્યા આપો તો એકમ ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવામાં આવશે? તો કે મોબિલિટી. સમજાય છે? મ્યુ એટલે કે મોબિલિટી. VD/E એકમ ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવામાં આવે? તો કે મોબિલિટી. મોબિલિટી જે છે એનો તમે એકમ જોશો તો એનો એકમ થશે મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. અને રોજબરોજની જિંદગીમાં તમે એનો એકમ જો ડે ટુ ડે લાઈફમાં તો લેવામાં આવે છે સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. અને આ બે વચ્ચેનું તમે જો રિલેશન મેળવો તો મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ બધું ડેટાબેઝ છે. જસ્ટ તમારે એમસીક્યુ માટે એના માટે તમારે શું કરવાનું છે તો કે યાદ રાખવાનું છે. હાલો, હવે આમાં આપણે VD ની વેલ્યુ મૂકીએ તો મ્યુ બરાબર VD નું સૂત્ર આપણે જોયું તો EEM into τ ના છેદમાં E. સમજાય છે? તેથી mu is equal to capital E cancel E τ by m. રેડી? તો મોબિલિટી નું બીજું સૂત્ર થશે mu is equal to E τ by m. એટલું રેડી વિદ્યાર્થી મિત્રો? હવે જો થોડું ઘણું આપણે આગળ ડીપમાં જોઈએ તો મોબિલિટીમાં પહેલા આટલું તમે નોંધ કરી લેશો. મોબિલિટીમાં બીજા વધારાના સૂત્ર આપણે જોઈએ તો આપણે એક ફોર્મ્યુલા જોયું mu બરાબર E τ by m. E ની બદલે આપણે q પણ લખી શકીએ. સમજાય છે બધાને? ચાલો હવે જો આપણે વાત કરીએ તો અર્ધવાહકમાં વિદ્યુત વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે થાય. હમણાં આપણે વાત કરી, બાકી ડિટેલમાં આગળ આવશે. આથી mu E બરાબર તમે લખી શકો E τ E by m અને mu h બરાબર લખી શકો E τ h by m. રેડી?
એટલે આ થશે ઇલેક્ટ્રોનની મોબિલિટી અને આ થશે હોલની મોબિલિટી. તો અર્ધવાહકની કુલ મોબિલિટી થશે બોલો છો કેટલી થશે? મ્યુ બરાબર મ્યુ ઈ પ્લસ મ્યુ એચ બંનેનો સરવાળો. એટલે મ્યુ બરાબર અર્ધવાહક માટે E to E by m પ્લસ E to h by m. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પ્રવાહ અને મોબિલિટી વચ્ચેનો સંબંધ જોવો છે. કોના વચ્ચેનો? વિદ્યુત પ્રવાહ અને મોબિલિટી. બધાને ખબર છે, હમણાં આપણે સૂત્ર જોયું હતું. પ્રવાહ I is equal to NAVDE. VD ની આમાં વેલ્યુ મૂકીએ. હમણાં આપણે સૂત્ર જોયું મ્યુ બરાબર થશે VD બાય કેપિટલ E માટે VD બરાબર થશે મ્યુ E. સમજાય છે? આ સૂત્ર આમાં મૂકીએ તો I is equal to NA મ્યુ E. VD ની બદલે શું થશે? મ્યુ E ઇન્ટુ E. રેડી? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે પ્રવાહનું સૂત્ર મળ્યું. એટલે આ કહેવાશે વિદ્યુત પ્રવાહ અને મોબિલિટી વચ્ચેનો સંબંધ. કોના વચ્ચેનો સંબંધ હશે? વિદ્યુત પ્રવાહ અને મોબિલિટી વચ્ચેનો સંબંધ. I is equal to NA mu E E. બરોબર? ચાલો તો સેમિકન્ડક્ટર માટે વાત કરીએ પ્રવાહના સ્વરૂપમાં અર્ધવાહકમાં. બોલો શું થશે? I બરાબર IE પ્લસ IH માટે I બરાબર IE ની બદલે NA mu EE, સ્મોલ n ની બદલે ઇલેક્ટ્રોનની ઘનતા, એરિયા એઝ ઇટ ઇઝ, mu ની બદલે ઇલેક્ટ્રોનની મોબિલિટી mu E, કેપિટલ E એઝ ઇટ ઇઝ, સ્મોલ e એઝ ઇટ ઇઝ, પ્લસ IH એટલે શું થશે? NA mu EE, IH ની બદલે NH, હોલની ઘનતા, એરિયા એઝ ઇટ ઇઝ, મોબિલિટી કોની? તો કે હોલની, કેપિટલ E અને સ્મોલ e. તો વિદ્યુત પ્રવાહ સૂત્ર કોના માટે? તો કે અર્ધવાહકો માટે. સમજાય છે મિત્રો? ચાલો આમાં આગળ આપણે જોવો છે પ્રવાહ ઘનતા અને મ્યુ વચ્ચેનો સંબંધ જોવો છે. તો શું થશે? એને તમે છેદમાં લઈ આવો તો I by A is equal to N mu E E. Therefore I upon A બરાબર થશે J. Therefore J બરાબર શું થશે? N mu E E. એટલે પ્રવાહ ઘનતા અને મ્યુ વચ્ચેનો સંબંધ. પ્રવાહ ઘનતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ. જેની બદલે તમે શું લખી શકો? સિગ્મા E. Therefore J is equal to sigma E is equal to N mu E E. બે બાજુથી કેપિટલ E કેન્સલ. Therefore sigma is equal to N mu E. તો આ જે આપણને સંબંધ મળશે કોના વચ્ચેનો? બોલો જોઈ. વાહકતા અને મોબિલિટી. તો કે મોબિલિટી. બરોબર? મોબિલિટી બીજી ભાષામાં તમે એમ કહી શકો કે જે ગતિશીલ વિદ્યુતભારો હોય. કેવા વિદ્યુતભારો હોય? ગતિશીલ વિદ્યુતભારો. એને મોબાઈલ ચાર્જ કેરિયર પણ કહેવામાં આવે. કહેવામાં આવે છે મોબાઈલ ચાર્જ કેરિયર. દાખલા તરીકે આપણો મોબાઈલ પહેલાના જમાનામાં જે લેન્ડલાઈન હતી, લેન્ડલાઈનમાં શું વસ્તુ બનતી કે ઈ ફોન આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નહીં. ઘરમાં આપણે વાત કરવી પડે. સમજાય છે કે નહીં મિત્રો? મોબાઈલ, તો મોબાઈલમાં આપણે શું કરીએ છીએ? ગમે તે સ્થળે જઈને વાત કરી શકીશું. કોઈ વ્યક્તિનો ફોન આવે તો આપણે ઓલા ખૂણામાં વહી જાય, માં વહી જાય, અગાસ ઉપર વહી જાય, બહાર વહી જાય. તો મોબાઈલનો આપણે આ માટે ઘણું બધું જિંદગીમાં ઉપયોગી છે. તો એના ઉપરથી જ આ વસ્તુ આવેલી છે મોબિલિટી. જેવી રીતે આપણે મોબાઈલ છે એવી રીતે આવું છે મોબિલિટી. મોબિલિટી એટલે ગતિશીલ વિદ્યુતભારોને કારણે રચાયેલો પ્રવાહ. બરોબર? સમજાય છે? હા કે ના? એટલે સિગ્મા અને મ્યુ વચ્ચેનો સંબંધ. સિગ્મા બરાબર શું થશે? મ્યુ એ. અને અર્ધવાહક માટે જો તમે વિચારશો તો
અર્ધવાહક માટે શું થાય બોલો? સિગ્મા બરાબર સિગ્મા E પ્લસ સિગ્મા H, therefore સિગ્મા બરાબર mu E. અહીંયા આવશે mu H સોરી mu E Ne E પ્લસ mu H NH અને E. કોના માટે? તો કે અર્ધવાહક માટે. તો મોબિલિટીના વધારાના સૂત્ર હતા તે તમે વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો. પારિમાણિક સૂત્ર કહેવાનું ભૂલાઈ ગયું. પારિમાણિક સૂત્ર બોલો શું થશે? આપણે એક અમે લીધો મીટર સ્ક્વેર, વોલ્ટ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. આના ઉપરથી તમે બનાવશો તો m-1 L0 T2 A1. આ શું થશે? તો કે મોબિલિટીનું પારિમાણિક સૂત્ર. બરોબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખી કે તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થયા હશે. કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો, ફોન કરી શકો છો. મોબાઈલ નંબર તો તમને ખબર જ છે 99 24 22 71 22. અને આમાં કંઈ પણ ભૂલ હોય તો પણ તમે મને કહી શકો છો કે સર ટેક્સ્ટ બુકમાં આ રીતનું નથી, આમાં કંઈક ભૂલ છે. ગમે ત્યારે તમે વિદ્યાર્થી મિત્રો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હેવ અ નાઇસ ડે. બાય બાય.